આગળ વાત કરીએ પાટણ લોકસભાના મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું, નામાંકન નોંધાવ્યું। તેમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, હરી ચૌધરીની ઉપસ્થિતિમાં ભરતસિંહ ડાભીએ ફોર્મ ભર્યું છે। તો તે દરમિયાન ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા। તેમનું કહેવું છે કે કોંગ્રેસના નેતા જ તેમના ઉમેદવારને હરાવે છે। કોંગ્રેસને પોતાના કોઈ ઉમેદવારો મળતા નથી। કોંગ્રેસ એકતાઈ ગઈ છે। આ કોંગ્રેસે આપણે બધાને યાદ કરાવું તો શરૂઆતમાં એવી જાહેરાત કરેલી કે જાન્યુઆરી મહિનામાં અમે અમારા બધા ઉમેદવારો જાહેર કરી દઈશું। જાન્યુઆરી ગયો, ફેબ્રુઆરી ગયો, માર્ચમાં કોઈ ફોર્મ ના ભરાયા અને હવે ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે। ત્યાં સુધી કોંગ્રેસના ઘણી સીટ ઉપર હજુ ઉમેદવારો પણ નક્કી થઈ શક્યા નથી। કોંગ્રેસમાં ભારે જૂથબંધી છે, ખેંચાખેંચ છે અને કોંગ્રેસની જે વર્ષો જૂની પદ્ધતિ છે કે જેને ઉમેદવારી કરવાનું નામ જાહેર થાય એની સામે જેટલા લોકોએ ટિકિટ માગી હોય એ બધા આપોઆપ એ ઉમેદવારને હરાવવા માટે પોતાની રીતે કામે લાગી જતા હોય છે। એટલે અમે તો ઉમેદવારના કોંગ્રેસને હરાવવાનું કામ કરીશું જ, પણ કોંગ્રેસમાં જેમને ટિકિટ નથી મળી, જે લોકો અસંતુષ્ટ છે, નારાજ છે, એ લોકો પણ મોટા પ્રમાણમાં કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે પ્રયત્ન કરશે। એટલે કોંગ્રેસમાં કોઈ શિસ્ત નથી, કોઈ આયોજન નથી, કોઈ વ્યવસ્થા નથી। ફક્ત એક પરિવાર આધારિત આખો પક્ષ ચાલે છે અને પરિવારની આજુબાજુ જ બધી ગોઠવણો થાય છે। નીચે ફિલ્ડમાં, વિસ્તારોમાં, પ્રજાની વચ્ચે, મતદારો વચ્ચે કોંગ્રેસનું કોઈ તંત્ર નથી અને કોંગ્રેસને એનું ખૂબ મોટું નુકસાન દર વખતે થયું છે, એમ આ વખતે પણ થશે।